દાગીના પણ 11 થી 12 લાખના દાગીના છે એમ કમલેશભાઈ કહેતા હતા. અને 15 થી 17 લાખનો ટોટલ આણું થઈ ગયું છે એમ કહેતા. તો ઘણું આણું કહેવાય ને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોનું. તો સ્વાગત છે તમારો એક નવા બ્રેન્ડ ન્યૂ બ્લોગમાં. તો આપણે એક નવા બ્લોગની સ્ટાર્ટ કરી દીધો છે. છોકરા રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે. 7:15 જેવા થયા છે, 7:30નો ટાઈમ છે. તો ચાલો જલ્દીથી છોકરાને મૂકતા આવી. લાઇટ પણ સવારને જતી રહી છે. તો છોકરા થોડાક અંધારું પડે છે રહ્યું ઘરમાં, પણ આપણે ચાર્જિંગવાળો બલ્બ છે તો વાંધો નહીં, એમ તો હજુવારું આવે છે રહ્યું. અને છોકરા થઈ ગયા છે રેડી. ચાલો જલ્દીથી મૂકતા આવી. ચાલો ત્યારે આયુષભાઈનું પ્રોજેક્ટ તૈયાર થઈ ગયું છે. ક્યારે આપવાનું છે આજે? શું શેના વિશેનો પ્રોજેક્ટ છે? ગોલ્ડન ટેમ્પલ વિશે ડ્રોઈંગ કરીને લખવાનું એમ છે? એમ તે ડ્રોઈંગ કરી? વાહ, આયુષ પેન્ટર છે એટલે ડ્રોઈંગ કરી નાખી એના પ્રોજેક્ટ. ચાલો ભાઈ, ચાલો જલ્દીથી નીકળી જાય. ચાલો, લેટ થઈ જશે. ચાલો ત્યારે 9:15 જેવા થઈ ગયા છે ને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી લઈ. નાસ્તામાં આજે વઘારેલી ખીચડી અને ઉથપ્પા સવારે છોકરાને નાસ્તામાં આપ્યા હતા. ઉથપ્પા એ પણ છે થોડાક. તો ચાલો નાસ્તો કરી લઈએ. વઘારેલી ખીચડી અને ઉથપ્પા નાસ્તો કરી લીધો છે આપણે. ને જોઈ શકો છો આપણે સાંધા દેવાના પણ બાકી છે અહીંયા હંસાની શાળમાં. તો એ પણ થોડો ટાઈમ નથી મળતો. સાંધા તાણું તૈયાર કરવો પડ્યો છે. જોઈ શકો છો તાણું તૈયાર જ છે, સાંધા દેવાના છે. અને આપણે પાવરલૂમમાં પણ કામ ચાલુ છે, એ પણ તમને બતાવી દઈ. જોઈ શકો છો પાવરલૂમમાં પણ કામ ચાલુ છે. એક્ટિવા નમી ગઈ છે, ઘોડી બેસી ગઈ છે જમીન અંદર. ચાલો ત્યારે 11:30 વાગી ગયા છે ને આપણે અયાનને શ્રેયાંશને સ્કૂલ લેવા જવાનું છે. અને એક્ટિવા આપણી પડી છે સામે, તો લઈને જવાનું છે. અને જોઈ શકો છો આજ ખુલ્લામાં હવામાં રોટલા ઘડવાની મજા લે છે રહ્યા. અને એમ કહે છે કે બાટલો થઈ રહ્યો છે, તો બાટલો પણ થઈ રહ્યો છે અને ખુલ્લામાં ઘડવાની મજા પણ છે. તો ગેસનો બાટલો પણ હવે ભરાવાનું છે, કેમ કે થઈ રહ્યો છે ને રોટલા ઘડાય છે. અને ચાલો આપણે આપણી રામપિયારી લઈને સ્કૂલે જતા આવીએ ને લેતા આવીએ શ્રેયાંશ અને અયાનને. આપણે સ્કૂલ આવી ગયા છીએ ને રાહ જોઈ છીએ રહ્યા. અને શ્રેયાંશ ને અયાન તો ક્લાસ અંદર લાગે છે, તો હવે બારે આવે છે રહ્યા. બંધ થઈ જાય એટલે થેલો લઈ આવ્યા, પલરી જશે. ચાલો તો વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે થોડો થોડો. હાલો જલ્દી, હાલો 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 જલ્દી હાલો, વરસાદ આવે છે યાર. આ બાજુથી આવો ગેટમાંથી. જોઈ શકો છો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અને લીમડા નીચે અમે આશરો લઈ લીધો છે. ભાઈ હે કલર સી નહીં, થોડીક દુકાને ઊભી જાય. હાલો અહીંયા દુકાને ઊભી જાય. હાલો ચાલો ત્યારે 12:30 થઈ ગયા છે ને આયુષને લેવા જવાનું છે સ્કૂલ. શ્રેયાંશ નૈયાને તો લઈ આવ્યા, એમને 11:30 રજા પડે છે ને આયુષને 12:30. તો વળી પાછું આયુષને લેવા જવાનું છે.
છોકરા અંદર ટીવી જોવે છે રહ્યા. ચાલો આપણે જતા આવીને, થોડોક વરસાદ પણ આવી ગયો છે. વરસાદ આવી ગયો અને અમુક માણસો નાહી પણ લીધો છે વરસાદમાં. અત્યારે બપોરના 1:30 વાગી ગયો છે ને બેસી ગયા જમવા. છોકરા આજે હજી જમવા નથી આવ્યા. ક્યાં ગયા યાર? ને શ્રેયાંશ આયુષભાઈ અહીંયા બેસી ગયા છે. હા ભાઈ જમીલાલ રિહાયા વગર હે? તમારા સસરાની વાડીથી ચોરાફરી વીણી આવ્યા હતા, તો આજે શાક બનાવી નાખ્યો છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો જમી લઈએ. ચાલો ત્યારે બપોરના 3:15 જેવા થઈ ગયા છે ને રેડી થઈ ગયા છીએ. આપણે બીજા વાસમાં જવાનું છે. આપણે ઉષાબેનના લગ્નનો આપણે વ્લોગ બનાવ્યો હતો, તો ઉષાબેન આજે આણું છે, તો આપણે તેમાં જવાનું છે. આણું મૂકે છે તો આણામાં આપણે ગોરી પણ આપવાની છે. આપણે ગોરી પડી છે, જોઈ શકો છો. તો આપણે આણામાં જવાનું છે, તો થઈ ગયા છીએ રેડી. હું ને હંસા જઈ છીએ રહ્યા. 6 મહિના પહેલાં લગ્ન હતા, તો આપણે વ્લોગ પણ બનાવ્યો છે. અને આજે આણું છે તો જઈ છીએ રહ્યા. તો ચાલો જતા આવી. ચાલો તો આપણે ગોરી આપવાની છે, તો થઈ ગયા છે રેડી. તો જતા આવી. ચાલો રેડી.
ચાલો તો આપણે આવી ગયા છીએ હરખમામાને ઘરે ને આનું પાથરી દીધું તમે જોઈ લીધો, તમને બતાવી દીધો. અને થોડોક વરસાદની પણ બીક છે એટલે થોડોક જોઈ શકો છો ઉપર કાગળ પણ ઢાંકી રાખ્યો છે. વરસાદ સવારે પણ આવી ગયો હતો ને અત્યારે બીક છે તો જલ્દીથી પાથરી નાખ્યું છે ને બધાએ જોવાને આવે છે રહ્યા. અમે પણ બેઠા છીએ તો આ એક હળવી પડીને આપણે લઈ લઈએ બ્લોગમાં તો કાયમને માટે યાદ રહી જાય કે આ સમયે આણું મૂક્યો હતો ને બધા ભેગા બેઠા હતા. સાડા 5 જેવા વાગ્યા છે ને રિટર્ન હોમ આવી ગયા છે આણું જોઈને ઉષાબેનનું. વાસમાં પણ જઈ આવ્યા પછી સાથે સાથે એવું બાજુ અને હવે આવ્યા છીએ રિટર્ન હોમ. તો આણું જોયું ને દાગીના પણ 11 થી 12 લાખના દાગીના છે એમ કમલેશભાઈ કહેતા હતા રે. અને 15 થી 17 લાખનું ટોટલ આણું થઈ ગયું છે એમ કહેતા. તો ઘણું આણું કહેવાય ને કહેવાય. બધી વસ્તુ હતી, કાંઈ ઓછી નથી. ઘણી બધી વસ્તુ હતી જ આમ તો ટીવી ને વોશિંગ મશીન ને ઘરઘંટી ને એવું બધું હતું. તો આપણે બ્લોગમાં વ્યવસ્થિત રીતે આણાને લઈ પણ લીધો, તમે નિહાળ્યો. આણા સ્પેશિયલ બ્લોગ બની ગયો છે તો તમે નિહાળ્યો. તો ચાલો હવે આજના બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ ફરી પાછા કાલે એક નવા બ્લોગ સાથે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને. તો મળીએ ફરી પછી એક નવા બ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય.